15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ડભોઈ તાલુકાના પાડા ગામ નજીક ઓરસંગ નદી કિનારે માછીમારી કરેલા એક શ્રમિક પર મગરે અચાનક હુમલો કરી તેને પાણીમાં ખેંચી ગયો. હુમલામાં ઘટના સ્થળે જ કરુણ મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો. ડભોઈ તાલુકાના પાડા ગામ નજીક ઓરસંગ નદી કિનારે માછીમારી કરી રહેલા એક શ્રમિક પર મગરે અચાનક હુમલો કરી તેઓને પાણીમાં ખેંચી લીધો હતો. મગરના હુમલામાં તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. મૃતકની ઓળખ બજારિયાભાઈ ઉર્ફે દિનેશભાઈ નરસુભાઈ નાયક તરીકે થઈ છે. તેઓ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના રહેવાસી હતા અને પાડા ગામમાં ખેત મજૂરી કરતા હતા. માછીમારી દરમિયાન મગરે તેમના પર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બાદમાં સ્થાનિકોએ તેઓનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ઘટનાની જાણ થતાં ચાંદોદ પોલીસ અને વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિકોએ ઓરસંગ નદી કાંઠે માછીમારી પર પ્રતિબંધ, કડક પેટ્રોલિંગ અને સુરક્ષાની અસરકારક વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે. બ્યુરો રિપોર્ટ, પાલેજ ટાઈમ્સ.